તમને બોલારો એક કારણ છે રાત દરબારમાંથી કાપડ આવ્યું છે તે જોવા માટે તમને બોલાય ચમદાજી ખાધી ને લાવો તેમ ને વર્તે એમ કો કાલ નવું જાગરણ એટલે ઓહો કાપડ તો બહુ સરસ ને સુંદર છે આનું કરવાનું આનું શું કરવાનું હોય એટલે ખબર ઘોડો બનાવવાનો ઘોડો ઘોડો ઓનો તો ઘોડો સીવાતી હોય આ તો મદદ કરવા માટે બોલાયા તમને મદદ કરવા હા ઘેર માં છે કોમ ખબર તમને એ પછી થાય કોમ અને બાબલો કઈ છે મને હું ખબર લો મારે એકની સિયોન કે મને હું ખબર મારા ખબર રાખવાની બધી તા એ બધી તારી જવાબદારી આજ મમ્મી ના બોલાયા બાબુ લાલયા જોરે ઈયા બજોયા કોણી દુકા મમ્મી ના બોલાયા બાબુ લાલયા જોરે હેલો મુને બોલાય તેલા પપ્પા બોલા પપ્પાને મારા પ્રણામ મને બોલાનું શું એ સુતો ન મો મમુ ભનો ભો તમને લાજે ઓછી નતું તને બોલાય ખબર એક ને છીએ માર બસ રાતમાંથી કાપડ આવ્યું ધોવા બોલાય તો ઓ કાપડ તો બહુ સારું છે મારે સર્ચ એવું છે આ તો કીધું મને કઈક મદદ કરવાના કઈક ને બોલાય કઈ શર્ટપટ સીવવાનું નહીં ઘોડીલો સીવવાનો ના ના આનું તો મારે બ્લાઉઝ સીવવાનું પહેલા મારું સર નહીં નહીં આ તો રામદેવ નો ઘોડીલો સીવવાનો છે અરે આજ કાપડ દેખીને દર્દી મારી દાના તબડી અરે આજ કાપડ દેખીને દર્દી મારી દાના તબડી મારી તીવું અરવિંદ સૂટ કાપડ દેખીને મારી દાના તબડી અરે દરજાળ આ તારો કપડો નથી સીવવાનો આ તો રામદેવ નો ઘોડીલો સીવવાનો છે કોને પાડો પહેરી નહીં હોય દેવો બોલો હું તો કહું તું બેરી મચમ પાડો નમો પાડી બબલા ના ચેન્જ કરવા તાર મમ્મી નામ જાય ના મારા મમ્મી નામ જમતા મને મારી એક એવું જાણો હોય એક લેખ બીજો કઈ બતાય ને દર્દી બોલો બ્લાઉઝ સીવવાનું હજુ કેટલી ફરક છે આ તો રામદેવ નો ઘોડીલો સીવવાનો ના પહેલા બ્લાઉઝ રામદેવ નો બોડી નહીં નહીં આ તો રામદેવ નો ઘોડીલો સીવવાનો નિમન ના અંતર મંતર જાદુ મંતર કરો મંતર કરો વારા
બાજુ કપડી પડી જવાય એવું આ બાજુ શરીરમાં ધારણ કરતું એ તો ગબડી જવાય નક્કી ના કહેવાય બબલા આ પપ્પા કહી દે પપ્પા મોની જાન બોલ ના બેટા હું પપ્પા પપ્પા કરો હું હપારી બોલ આ કાલે વો સલાડ વાકા દેવાય તો કાલે ચૂડેલમાં વધારે ખાઈ જેવું લાગે મારું પગ વધારે ખાધેલા બાજુ બેઠેલા આ પપ્પા તો લાડવા દા નાખે ખબર ના બધા આવતા હા બસ ઓમ ફેરવા દારી દઈ મારા નાના રોટલા ખાઈ ખાઈ જો જાય જેવું રોદ વધારે હા લગન વખતે ફેરત ના તમારે કેમ થાય બે કોણ તે નોમ દામ ફરે વગર આઈ ગઈ નંતર મગ ઓમ ફરે ઓમ તો જેવું બેટા ખબર મને જો કોણાય ખબર એમના પેલા બીજા ભાઈ આયા અને પૈણો આ બાય કે લોકો પડે હા બસ એને પેલા તું ચાર ભાઈ આયા દરજી બોલા ને મારો હવે ચાલશે પછી કો જોતા મારું પેલો રામદેવ નો બોલે જાવ કયું આપણો કપડા જલ્દી જો આયરો રસ્તો કપડ વાંજની શેરીઓ મોનબા બીજું કોઈ તેડવા જ નતું જતું મારે બે જાતે દેલો મારા વગર આવે એમ નતો બીજા મહિના મોકલો એ એમ એવા 12 દીના ઘેરે હતા તમને નોકરી મળી તો ખબર નહીં બોલતા આવડા મારો હવે નાટો બધું બોલી જાય એમને નોકરી કઈ મળી માર ભાઈ ખબર હે લુણાવાડા પોલીસ સ્ટેશન માં એવું એમ ફોટર નાઉડ તમાર શિવક ને શિવ કાપડા લાવ કર સીવવાનું સીવો એમને સીવ કાઢું તો શિવ આ તો તૈયાર થઈને આવ્યો એ તાર પપ્પા પૂછી જો કેવી લાગે આ બધું શું કરી આ બધું લપડ ફફડા હાથ પડાવી અલ્લા પપ્પા નહીં આ બસ યાદ પડી ગયો લઈને આવી હું તો ભૂસવાય હું તો જોડતો જ નહીં તમે તો અહીં જોડો પણ તમને લેવા
મારે તો બહુ જગ્યા દીધા નું ખબર કેટલો મોટો મોગો આવતો હતો. પણ જોલા કોને વાયા હતા આજે ત્રીજા વર્ષની કોલેજમાં ખબર પડે છે ને આ છોકરો આવડો મોટો થઈને આવા કોલેજ કરવા જાય કરવી જ પડે ને. તાર પપ્પાને ઠેકોણો નહીં આવો મને લાગશે. તારો કેટલો વર્ષ થયા બેટા 18. 18 વર્ષ થયા તમને કોલેજ કરવાની હું થયું એટલે કોલેજમાં ભણાવું એમ. બે બાજુ બોલા હતો કોલેજ કપડો કોલેજમાં આપું જો. હા બસ એવી. તું આ ટાઈમ જ હું બેટા બસ એ છે. હારું બહુ વાતો નહીં કરવાની કાપડ આપી દો સિવાય જાય. સિવાય જાય હજુ પાછું રહી ગયું કશું હું રહી ગયું એ દર્દી ચશ્મા પહેરો તો લાગો જબરા.